દર્શક મિત્રો, અતરંગી ન્યૂઝના ફર્સ્ટ બુલેટિન સાથે હું વૈશાલી પોબારું સ્વાગત છે આપ સૌનું। આજે ગુજરાતના ઐતિહાસિક સાબરમતી તટ પર કોંગ્રેસના પ્રવક્તાઓ અને નેતાઓનો વિશાળ અધિવેશન યોજાયું છે, જેમાં આગામી ચૂંટણી માટે મોટા નિર્ણયો પર ચર્ચાઓ થઈ રહી છે। આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસની યોજનાબદ્ધ વ્યૂહરચના પર મહત્વપૂર્ણ ચર્ચાઓ થઈ રહી છે અને મોટા નિર્ણયો લેવામાં આવી શકે છે। કોંગ્રેસ કાર્યકારી કમિટીની બેઠક બાદ પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમની તબિયત નિરીક્ષણ હેઠળ આવી છે। મજબૂત શારીરિક પરિસ્થિતિના કારણે તેમને ઝાયડસ હોસ્પિટલમાં તાત્કાલિક ખસેડવામાં આવ્યા છે। તેમની તબિયતમાં સુધારો થઈ રહ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું છે। અમદાવાદના એક ગામમાં હચમચાવી દેનારી ઘટના બની છે, જ્યાં એક માતાએ પોતાના બીમાર દીકરાને નિરાશાની લાગણીમાં આવતા પાણીની ટાંકીમાં ફેંકી દીધો હતો। અફસોસજનક ઘટનામાં બાળકની તાત્કાલિક સારવાર કરવામાં આવી રહી છે અને પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે। વિશ્વાસ અને શાંતિના સંદેશ સાથે આજે અમદાવાદમાં નવકાર મંત્રના જાપ સાથે મંદિર અને ગલિયારો ગુંજી ઉઠ્યા છે। આ મંત્રના જાપથી શહેરના વિવિધ વિસ્તારોમાં શ્રદ્ધાળુઓની ભીડ દેખાઈ રહી છે। અમદાવાદના સરખેજમાં સિગ્નલ બંધ થવાથી 108 એમ્બ્યુલન્સને સર્વિસ રોડ પર દોડાવવી પડી। ટ્રાફિકના કારણે 108નો રિસ્પોન્સ ટાઈમ 1 મિનિટ વધ્યો છે અને નરોડા કાલુપુર સરખેજમાં 5 થી 7 મિનિટ ટ્રાફિકમાં ફસાઈ રહે છે એમ્બ્યુલન્સ। 10 થી 13 મે વચ્ચે ગુજરાતમાં સિંહોની ગણતરી કરવામાં આવશે। આ વખતે બરડો અને બોટાદ જિલ્લાઓમાં પણ સિંહોની ગણતરીના વિસ્તાર માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। અભિયાન દ્વારા સિંહોના આંકડાને વધુ ચોકસાઈથી જાણવામાં આવશે। આમ આદમી પાર્ટી આપ દ્વારા કેસના ભાવ વધારા સામે વિરોધ પ્રદર્શિત કરવામાં આવી રહ્યો છે। રાજકોટમાં સિલિન્ડર અને કમળના ઉલટા નિશાન સાથે પોસ્ટરો લઈને કાર્યકરો કલેક્ટર કચેરીએ પહોંચ્યા અને સૂત્રોચ્ચાર કર્યા। આપના નેતા રાજલ બારોટે નિવેદન આપ્યું કે ગૃહિણીઓની સમસ્યાને પગલે ભાજપની મહિલા નેતાઓ ક્યાં છે। ગુજરાતમાં યોજાયેલા કોંગ્રેસના અધિવેશનમાં 2000 ડેલિગેટ્સ માટે વિશાળ અને વૈવિધ્યપૂર્ણ અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું છે। મેન્યુમાં 28 અલગ અલગ વાનગીઓ સામેલ છે, જેમાં ઇટાલિયન, મેક્સિકન અને ભારતીય વાનગીઓનો પણ સમાવેશ થાય છે। વેલકમ ડ્રિંકથી લઈને ડિઝર્ટ સુધીની દરેક વાનગીનો સ્વાદ માણવામાં આવી રહ્યો છે। ચીનના 104% ટેરિફના પ્રતિસાદમાં ચીને અમેરિકા પર 84% ટેરિફ લાગુ કરવાનો નિર્ણય લીધો છે। આ નવો ટેરિફ આવતીકાલથી લાગુ પડશે અને આ નિર્ણય વેપાર યુદ્ધને વધુ તીવ્ર બનાવી શકે છે। ગુજરાતમાં વિધેયકોને મળતી ગ્રાન્ટમાં 1 કરોડનો વધારો કરવામાં આવ્યો છે। હવે વાર્ષિક 1.5 કરોડના બદલે 2.5 કરોડ રૂપિયા વિધેયકોને ફાળવવામાં આવશે। આ ઉપરાંત કેચ ધ રેન અભિયાન માટે 50 લાખ રૂપિયા ફાળવવાના રહેશે। શાંતિ બિઝનેસ સ્કૂલ દ્વારા અનુસ્મૃતિ SBS ગ્રાન્ડ એલ્મનાઇટ મીટ 2025નું આયોજન કરવામાં આવ્યું, જેમાં 2010 થી 2016ના 148 ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ ભાગ લીધો। કાર્યક્રમની શરૂઆત ડોક્ટર નેહા શર્માના સ્વાગત પ્રવચનથી થઈ હતી। ઇન્ટરેક્ટિવ ગેમ્સ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। તો જોતા રહો અતરંગી ન્યૂઝ અમારી સાથે। વધુ સમાચારો જોવા માટે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અતરંગી ન્યૂઝ ચેનલને।